સુરતના પાંડેસરા વિવાર સોસાયટીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો। નાયલોન ફિલામેન્ટ યાર્ન, વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન અને સ્પાન્ડેક્સ યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી ન લાદવાના નિર્ણયને આવકારાયો છે, પરંતુ સોસાયટીએ રજૂઆત કરી હતી કે ડ્યુટી ન હોવા છતાં તેનો વાસ્તવિક લાભ વિવર સુધી પહોંચતો નથી। આયાતકારો અને વેપારીઓ લેન્ડેડ કોસ્ટ કરતાં ઘણો ઊંચો ભાવ વસૂલતા વિવર્સને મોંઘા ભાવે યાર્ન ખરીદવાની ફરજ પડી રહી છે। નાયલોનમાં પ્રતિ કિલો 80 થી 150 રૂપિયા અને વિસ્કોઝમાં 120 થી 200 રૂપિયા સુધીનું માર્જિન લેવાય છે, જ્યારે પોલિએસ્ટરમાં 2 થી 3 રૂપિયાનું માર્જિન હોય છે, જેથી આયાતી યાર્ન પર ડ્યુટી ન હોવાનો ફાયદો નથી મળતો। ડીજીટીઆરએ જે નાયલોન ફિલામેન્ટ યાર્ન અને વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવાની ભલામણ કરી હતી, પરંતુ ટેક્સટાઇલ મંત્રાલય અને નાણાં મંત્રાલયે એ ભલામણ ફગાવી દીધી છે। પરંતુ આનો સીધો લાભ જે છે તે વ્યુઅર્સને મળતો નથી, કારણ કે ઇમ્પોર્ટરો નાયલોન ફિલામેન્ટ યાર્નમાં 50 રૂપિયાથી લઈને 120 રૂપિયાનો નફો લે છે અને વિસ્કોસ ફિલામેન્ટ યાર્નમાં 150 રૂપિયાથી લઈને 220 રૂપિયા સુધીનો નફો લે છે। તો આ જો વ્યુઅરને આનો કોઈ ફાયદો નહીં મળવાનો હોય તો આ જે એન્ટી ડમ્પિંગ ડ્યુટીની ભલામણ ફગાવી દીધી છે, તો એનો કોઈ સીધો ફાયદો મળતો નથી। એટલે અમે નાણાં મંત્રાલયને રજૂઆત કરી છે એવી એક કોઈ મિકેનિઝમ બનાવો કે જેથી કરીને લેન્ડેડ પ્રાઇસ કરતાં ખાલી 2-3 રૂપિયાના ફરકમાં જ વ્યુઅર્સ અને આ યાર્ન મળે। અને પાંડેસરા વ્યુઅર્સ સોસાયટી અને વેડ રોડ એસોસિએશનને યાર્ન બેંક ચલાવવાનો બહોળો અનુભવ છે, તો એ લોકો થકી જ આ યાર્ન વ્યુઅર્સને મળે એવી વ્યવસ્થા ગોઠવવાની અમે નાણાં મંત્રાલયને માંગણી કરી છે।